કેટલો મસ્ત કુકડો બોલે. કુકડો 8 વાગે બોલતો થઈ ગયો મિત્રો. તો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. સો ગાઈસ કેમ છો? મજામાં? સ્વાગત છે તમારા બધાને મારા નવા વ્લોગમાં ગાઈસ. તો ગાઈસ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે ગાઈસ, અને હું આવી ગઈ છું વાડામાં. હજી બ્રશ કરી નથી ગાઈસ, અને વ્લોગ ચાલુ કરી દીધો છે આપણે. ગુડ મોર્નિંગ બધાને. તો ગાઈસ જો અમારા વાડામાં નકરા બાવરિયા થાય છે, દેખાય? આ એક ગુલમર છે ખાલી, આ બધા બાવરિયા છે, ગોળા બાવર છે, આ બધા જુઓ કાંટા કાંટા કાંટા. અમારા અહીંયા આગળ છે ને કોઈ બીજું ઝાડ થતું નહીં ગાઈસ. આપણે રોપીએ ને તો પણ બળી જાય, ફૂંકાઈ જાય એવું થાય છે. અમારે ત્યાં બીજું કોઈ ઝાડ થતું નહીં, એટલે અમને બહુ શોખ છે. કશું ઉગાડીએ ને તો આમ બહુ કાળજી લઈએ અમે. એટલે મેં મની પ્લાન્ટ દરરોજ જોઉં, કેમ કે મેં ઉગાડી છે અને પાછું થઈ પણ ગઈ છે, એટલે હું બહુ ખુશ છું ગાઈસ. બ્લોગમાં એટલે હું દરરોજ બતાવું છું તમને કે જો અમારી મની પ્લાન્ટ થઈ ગઈ. કેમ કે યાર કશું ગ્રો નહીં થતું અહીંયા. બીજું લીમડો ના થાય ને તો કેટલું સરસ વાડો છે. લીમડો ઉગાડીએ બધું ઉગાડીએ, પણ કશું થતું નહીં તો શું ઉગાડવાનું. તો ગાઈસ બ્લોગમાં બન્યા રહેજો. જો આપણે બ્રશ કર્યું નથી ને. ગુડ મોર્નિંગ બધાને. જો સૂર્ય આવી ગયો છે, ઠેઠ 9 થઈ ગયા છે ગાઈસ. તો આજ તો વહેલું જમવાનું બળમાં મળ્યું છે ગાઈસ. તો ગાઈસ જમવાનું બી બનવા મળી છે. આજ તો ભાવુએ બનાવી દીધું, કેમ કે આજે તો એના દુકાન ખોલી દીધી છે, એટલે વહેલું દુકાનમાં જવાનું થાય એટલે ખાવાનું બનેલું હોય તો શાંતિ ને. તો એ ખાવા બનાવે છે, રોટલી શાક બનાવશે કદાચ. અને ચલો આપણે બ્રશ કરી લઈએ. એ હરગાયો છે તો લાકડો જોજો. હા, ને તો અહીંથી હરકતું જશે ઠેઠ. તા હા ખરાબ લાગે, પણ એ તો લાકડો છે ને. આવું પૂરા આ રાડો હરગાઈ દે ને. ખાસી બધી જગ્યા તો કચરાની છે. અને જો ગાઈસ કારેલી કઈ આગળી થઈ છે. જાજરાન થડમાં કારેલી થઈ. કોણ ખાય? કારેલો કેવડો આવ્યો છે બતાવું. જો કારેલો કેટલી મોટી કારેલી છે ને. થઈ છે જાજરાન થડમાં તો કોણ ખાય? બહુ કારેલો આવ્યો છે. જો મય તો એવી સરસ છે. જો મોટો આવ્યો છે ને. એવડું મોટું થઈ બધાય. હા જો, અને આ ખાય ને તો ઉસરે ને આપણે ઉસરીએ તો ઉસરતી નહીં. સાચી વાત. જો આ ફાર્મનું કઈ રોપે તો નહીં થતી. આ નહીં વગર કોમની થઈ છે. કેટલો મસ્ત કારેલો જોઈને જીવ બરી જાય યાર. કારેલો તો મારો ફેવરેટ છે, મને ભાવે. મોટો કારેલો અંદર આવ્યો છે. લાગ્યો છે. અલી હરગ્યું વધારે. તો ગાઈસ હું લગાવવાની છું આજે બેસન. તો આજે સ્કિન કેર કરવાનું છે ગાઈસ. અને કાલે મેં ઇન્સ્ટાગ્રામમાં એક વિડીયો જોયો હતો, તો તેમાં મસ્ત ગોરી સ્કિન થઈ જાય. તો ગાઈસ મેં બનાવ્યું છે, તમને બતાવું. ચલો જો ગાઈસ આપણી મસ્ત તૈયાર છે પેસ્ટ. આમાં મેં નાખ્યું છે દૂધ, હળદર અને શું નાખ્યું બીજું? હા, બેસન. દૂધ, હળદર, બેસન અને ખાંડ. હા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાંડ છે અંદર ગાઈસ. અને પછી ગરમ કરી છે. હવે ઠંડુ થવા દઈશું. તો ગાઈસ આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને મસ્ત સ્કિન કેર કર્યું. આજે સારું લાગ્યું, ચોખ્ખું થઈ ગયું છે ને મોઢું. જુઓ ગાઈસ, ચલો માતાજીના દર્શન કરી લઈએ. હે માં, તો ગાઈસ દુકાનમાં જોશું, થોડી વાર જ જવાનું છે આજે. તો આર્યન ઘેર છે, એ બેસશે આજે. મારે સીવવું છે ગાઈસ. સીવવું નહીં તો કારા પૂરું કરીશ. પછી મારે રીલ્સ બી શૂટ કરવાની છે આજે. તો થોડીક વાર જો એવો આવે ત્યાં લગી, પછી પાછી આવતી રહીશ. તો ગાઈસ જો આજે તો દુકાનમાં નહીં જવાનું, તો હું સીવવા બેસી ગઈ છું. તો મસ્ત ડિઝાઇનર બ્લાઉઝ બનાવું છું. જો બતાવું. જો ગાઈસ મસ્ત ફાઇનલ લુક તમને હું સીવીને બતાવું. પ્રિન્સેસ કટ બ્લાઉઝ છે. તો ગાઈસ આજ તો સવારમાં સીવવા બેસી ગઈ છું, એટલે મજા આવી જવાની ફટાફટ. આજે તો આ બધા દેખાય છે ને, એમાંથી થોડા ઘણા તો ઓછા કરી જ નાખવા છે આજે. રોજ આપણાથી પરવડતું નહીં. રોજ ટેન્શન આવે, મગજમાં ઊંઘ નહીં આવતી. 25 તારીખે બધા બ્લાઉઝ કમ્પ્લીટ કરવાના. આજે 22 તારીખ તો થઈ ગઈ ગાઈસ.
તો કંઈ નહીં ગાઈસ, ચલો હું ફટાફટ તમને આ બ્લાઉઝ રેડી કરીને બતાવું કે મેં કેવો સીવ્યો છે. જલ્દીથી કહેજો, કમેન્ટ કરજો. જો ગાઈસ, આપણો મસ્ત ડિઝાઇનર બ્લાઉઝ બનીને તૈયાર છે. જો આવું આવશે. તું વાંચે ને આપણા પરિવાર છે. તો ગાઈસ, જમી પરવારી અને એક બ્લાઉઝ સીવ્યો પિંક કલરનો. અને ગાઈસ, હવે જો છું પાર્લરમાં આઈબ્રો કરાવવાનું છે. યાર જુઓ ને કેટલી મોટી મોટી થઈ ગઈ છે ગાઈસ. અને આજે તો ભાઉએ પાપડી બનાવી છે. જુઓ ગાઈસ, ચોરાફળી બતાવું. જુઓ ગાઈસ, આજે તો બહુ દિવસે ચોરાફળી બને છે ગાઈસ. ખુલ્લું છે પાર્લર, આઈબ્રો કરવા જવું છે. ખુલ્લું છે. તો ગાઈસ, આપણે મસ્ત આઈબ્રો કઢાઈ લીધી છે. હવે જવાનું છે ઘેર અને ઘરે જઈને રીલ શૂટ કરવાની ઈરાદો છે આજે ગાઈસ. તો ગાઈસ, મસ્ત ચોરાફળી બની રહી છે જુઓ. અને આજે બહુ દિવસે બનાવી છે ભાઉએ. અને ભાઉની અહીંયા આગળ ફેમસ છે ચોરાફળી ગાઈસ. પડાપડી હોય એમના જોજો 6 વાગે સાંજે. ચલો ગાઈસ, આજે તો મસ્ત ટકાટક તૈયાર થઈ ગયા છે આપણે. હવે ખાલી બ્લોગ એડિટ કરવાનો છે હજુ તો ગાઈસ, આપણો બ્લોગ મસ્ત એડિટ થઈ ગયો છે. અપલોડ બી કરી દીધો છે. બસ ખાલી પબ્લિક કરવાનો છે. 6 વાગે આપણો બ્લોગ દરરોજ આવે છે ગાઈસ. અને ગાઈસ, આજે તમને મારા રીલ્સનું BTS જોવા મળશે. તો હું હવે રેડી થવા જાઉં છું. તો આજે મસ્ત કોસ્ટ્યુમ, મસ્ત કપડાં પહેરવાનું છું ગાઈસ. તો ચલો બ્લોગમાં બન્યા રહેજો. હું મસ્ત સાડી મમ્મીની લેતા આવું, પછી આપણે પહેરીને હું તમને બતાવું કેવી લાગુ છું. જલ્દીથી કહેજો કેવી લાગુ છું, બરાબર છે? તો ગાઈસ, આજે હું રીલ્સ બનાવવાનું છું એટલે આજે સાડી પહેરવાનો વિચાર કર્યો છે મેં. તો ચલો મમ્મી જોડથી કંઈક જુગાડ કરી લઈએ ગાઈસ. તો ગાઈસ, હું મસ્ત તૈયાર થઈ ગઈ છું અને હવે આપણે રીલ્સ બનાવવા માટે એકદમ રેડી છે. તો ચલો, કઈ ગયો લાચુચો બોલાય ને. તો ગાઈસ, આ બ્રેસલેટ પહેરવાનું બાકી છે પણ એકલા હાથે પહેરાતું નહીં. નજીક છે કે લગાવી દે. તો ગાઈસ, કિસુ મને બ્રેસલેટ પહેરાવે છે. આજે બહુ દિવસે ગાઈસ હું રીલ્સ બનાવવા માટે રેડી થઈ છું. કેટલો ટાઈમ થઈ ગયો યાર. દિવાળી પહેલા બનાવી હતી મેં રીલ્સ આવી રીતે તૈયાર થઈને, સાડી વાડી પહેરીને. આજે બહુ ટાઈમે તૈયાર થઈ છું. કેમ નીકળી ગયું? फिर से पहना दे. कोई मिलने आया है पप्पा को, खबर नहीं कौन है. खबर नहीं कौन है, पता नहीं कौन है. ऐसा नजीक लगे. So beautiful, so elegant, just looking like the wow. ये तो કોઈ બીજાના આવવાથી અમને ભૂલી ગયા, બાકી મારા જીવ. તો ગાઈસ, આપણી રીલ શૂટ થઈ ગઈ છે એન્ડ અત્યારે વાગી ગયા છે 6:30 ગાઈસ. તો સબ્જી લેવા જવાનું છે ગાઈસ. હવે सेको अजी वेलकम. शायरी बोलो, शायरी हो जाए, एक शेर हो जाए, शेर. आदाब आदाब. चल हर बग्गा नो બગ્ગા ના ભાઈ, बग्गा साहेब. પેલા બહુ જો તેલો વિક્રમ નો પિક્ચર મજા આવે કે? હવે નહીં જોતા. વિક્રમ ઇઝ ધ ગ્રેટ હીરો. હવે પિક્ચર જોવાનું ઓછું થઈ ગયું છે. ટાઈમ જ મારે ધુમાડો બંધ કર, મારી વિડીયો બ્લર. તો ગાઈસ, ખાઈ લીધું છે અને આ શું છે કમેન્ટ કરજો. મસ્ત સુગંધ આવે છે. ચલો તોડીએ આપણે ગાઈસ. ચીપટી ભરાય, ચીપટી ભરાય. ચીપટી ભરાઈ ગઈ ગાઈસ. સુગંધ બહુ જોરદાર આવે है. इसको बोलते कोठू गाइस. ये कोठू છે. તો ગાઈસ, બ્લોગ ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખજો, વિડીયોને લાઈક કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળીએ નવા બ્લોગ સાથે. બાય બાય.